નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતીના તમામ મહત્વપૂર્ણ સમાચારની સાથે હું છું લુબના ખાન। સમાચારની શરૂઆત કરીશું રૂપાલાની માફી છતાં વિરોધ યથાવતની। તો રૂપાલા વિવાદમાં હવે ભાજપ વિરોધી સૂર। વિવાદમાં વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ ઝંપલાવ્યું। વિવાદમાં બોલ્યા યુવરાજસિંહ જાડેજા, ટિકિટ રદ નહીં થાય તો ક્ષત્રિય આગેવાનો અપક્ષ દાવેદારી કરશે। સૌરાષ્ટ્ર કચ્છની 8 બેઠકો પર અપક્ષ ઉમેદવારો ઊભા રખાશે। તો રાજકોટમાં પણ મહારણ મેદાન બનશે। યુવરાજસિંહ દ્વારા વાત કરવામાં આવી છે, 100 ક્ષત્રિય આગેવાનો અપક્ષ ઉમેદવારી કરશે। વોટ બેંકની ભાષામાં અમે જવાબ આપીશું। ક્ષત્રિય સમાજની બેઠકમાં રણનીતિ ઘડાઈ। આગળના દિવસોમાં રાજકોટની અંદર એક મહારણ મેદાન બનાવવા પણ અમે જઈ રહ્યા છીએ, કેમ કે જો આ મીટિંગ ના બાદ પણ એમનું એટલે કે પરસોત્તમ રૂપાલાની કહી શકાય કે ટિકિટ રદ કરવામાં નહીં આવે તો પછી અમે રાજકોટને રણભૂમિમાં એ કન્વર્ટ કરી દઈશું અને અહીંયાથી અમે પણ ચૂંટણી જે પ્રચાર છે એ જે રીતે જે લોકો સમજે છે એને એ પ્રકારે પણ અમે જવાબ આપીશું। તો 100 જેટલી જે મહિલાઓ છે એ એટલે કે ક્ષત્રાણીઓ જે છે એ ફોર્મ ભરવાના છે। તેની સાથે સાથે બીજા ક્ષત્રિય સમાજના ભાઈઓ પણ છે એ ભાઈઓ પણ ફોર્મ ભરવાના છે। આ વોટ બેંકની જે ભાષા સમજે છે એ વોટ બેંકની ભાષામાં અમે એને જવાબ આપીશું। જેટલા માટે આ જે રણનીતિ છે એ રણનીતિ ઘડવામાં આવી છે। તો હાલ રાજકોટના 22 ગામોમાં લાગ્યા છે બેનર। યુવરાજસિંહે કહ્યું 22 ગામોમાં બેનર લાગ્યા છે। આવતા દિવસોમાં 8 બેઠકોમાં અપક્ષ ઉમેદવારી। અત્યારે 22 ગામડાઓ જે છે એ 22 ગામડાઓની અંદર બેનર લાગ્યા છે। આગળના દિવસોમાં ફક્ત રાજકોટ નહીં જ્યાં ક્ષત્રિય પ્રભુત્વ ધરાવતી ગુજરાતની 8 જે લોકસભાની સીટો છે તે તમામ લોકસભાની સીટો ઉપર અમે ઉમેદવારી પણ કરીશું। તો અગાઉ હતો રૂપાલાનો વિરોધ, હવે ભાજપ વિરોધી સૂર। વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાનું નિવેદન, ક્ષત્રિય સમાજ વાલો તો રૂપાલાની ટિકિટ રદ કરો, ક્ષત્રિય સમાજ વાલો નથી તો ટિકિટ યથાવત રાખો। રાજકોટમાં રૂપાલા વિવાદમાં ક્ષત્રિય સમાજની બેઠક મળી હતી, જેમાં યુવરાજસિંહે આ નિવેદન આપ્યું। જો તમને ક્ષત્રિય સમાજ વાલો હોય તો પરસોત્તમભાઈની ટિકિટ તમે પાછી ખેંચો, અને જો ક્ષત્રિય સમાજ તમને વાલો ન હોય તો પરસોત્તમભાઈની ટિકિટ યથાવત રાખો અને આગળના સમયમાં તમે એનું પરિણામ ભોગવવા માટેની પણ તૈયારી રાખો। તો રૂપાલાના નિવેદન અંગે રિપોર્ટ સુપ્રત કરાશે। આજે રાજકોટ કલેક્ટર ચૂંટણી કમિશનરને રિપોર્ટ સોંપાશે। આચારસંહિતાના નોડલ ઓફિસર, ડેપ્યુટી કમિશનર તથા સિટી પ્રાંત અધિકારીએ સતત 3 દિવસ સુધી તપાસ કરી છે। વલસાડ નગરમાં ક્ષત્રિયો અંગે જે બોલ્યા તે વિડીયો સહિતની તમામ બાબતોની ચકાસણી કરવામાં આવી। સાંજ સુધીમાં કલેક્ટર પ્રભાવ જોશી અત્યાર સુધીનો તપાસનો રિપોર્ટ ચૂંટણી પંચને મોકલશે। કલેક્ટર દ્વારા રિપોર્ટ ગુપ્ત રાખવામાં આવ્યો છે। તો વધુ માહિતી માટે અંકિત પોપટ લાઈવ જોડાયા છે, તેમની પાસેથી વધુ માહિતી લઈએ। જે પ્રકારથી રૂપાલાનો સતત વિરોધ અને હવે એક બાદ એક જે અપડેટ પણ સામે આવી રહી છે, અંકિત, અત્યારે શું અપડેટ પ્રાપ્ત થઈ રહી છે? ચોક્કસ ખાસ કરીને વાત કરવામાં આવે તો જે પ્રકારે રાજકોટના પરસાણા નગરની અંદર રૂખી સમાજનો એક કાર્યક્રમ છે તે યોજાયો હતો અને આ રૂખી સમાજના જે કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલા તેમજ રાજ્યસભાના સાંસદ રામ મોકરિયા સહિતના જે નેતાઓ છે તે આ રૂખી સમાજના કાર્યક્રમમાં ગયા હતા અને રૂખી સમાજના કાર્યક્રમની અંદર ક્ષત્રિય સમાજ અંગેની એક વિવાદિત ટિપ્પણી છે તે કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલા દ્વારા કરવામાં આવી હતી। જે વાયરલ વિડીયો મામલે સુરેશ રાઠોડ નામના વ્યક્તિએ ગુજરાતના ચૂંટણી પંચને ઈમેલ દ્વારા ફરિયાદ નોંધાવી હતી, જેના દ્વારા ગુજરાત રાજ્યના મુખ્ય ચૂંટણી પંચ અધિકારી દ્વારા રાજકોટ જિલ્લા કલેક્ટરને તે ઈમેલ છે તે ફોરવર્ડ કરવામાં આવ્યો હતો અને તે બાબતની તપાસના આદેશ પણ આપી દેવામાં આવ્યા હતા। આખરે 3 દિવસની તપાસ બાદ કહી શકાય કે જે મુખ્ય ચૂંટણીના જે રાજકોટના નોડલ ઓફિસર છે તેમના દ્વારા અને સાથોસાથ સિટી પ્રાંત અધિકારી 2 દ્વારા તપાસ છે તે પૂર્ણ કરી લેવામાં આવી છે। જે જગ્યાએ આ કાર્યક્રમ યોજાયો હતો તે વ્યક્તિઓના પણ નિવેદન છે, આયોજનકર્તાઓના નિવેદન છે તે પણ નોંધવામાં આવ્યા હતા। સાથોસાથ જે પ્રત્યક્ષદર્શીઓ જે વ્યક્તિઓ હતા તેમના નિવેદન છે તે પણ નોંધવામાં આવે છે। સાથોસાથ વિડીયોની અંદર અક્ષરશઃ કયા પ્રકારના બોલ છે
તે પરસોત્તમ રૂપાલા દ્વારા બોલવામાં આવ્યા છે. આ તમામ બાબતનું નોટિંગ છે તે કરવામાં આવ્યું છે અને સમગ્ર મામલાનો જે રિપોર્ટ છે તે કલેક્ટર પ્રભવ જોશીને છે તે સબમિટ કરવામાં આવ્યો છે. પ્રભવ જોશી દ્વારા આ જે રિપોર્ટ છે તે ગુજરાત રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી છે તેમને સુપ્રત કરવામાં આવશે. જી બિલકુલ અંકિત, આપ જોડાયેલા રહેશો. તો રાજકોટમાં જે પ્રકારથી સતત વિવાદ વચ્ચે રૂપાલા વિવાદિત નિવેદનનો મામલો, ભાજપ વિરુદ્ધ લાગ્યા છે પોસ્ટર. ક્ષત્રિય સમાજ દ્વારા આ પોસ્ટર લગાવવામાં આવ્યા છે. વડાળા, ખાખડાબેલા, હળમતિયા ગામે પોસ્ટર લગાવવામાં આવ્યા છે. પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ સતત થઈ રહી છે. તો અનેક જગ્યાએ પોસ્ટર લગાવવામાં આવ્યા છે. ક્ષત્રિય સમાજ દ્વારા આ પોસ્ટર લગાવીને પોતાનો વિરોધ નોંધાવવામાં આવ્યો છે. તો વધુ માહિતી માટે અંકિત લાઈવ જોડાયા છે. અંકિત, સતત વિરોધ હજુ પણ યથાવત અને હવે પોસ્ટર વોર પણ, શું કહેશો, શું અપડેટ્સ? ચોક્કસ, ખાસ કરીને જે પ્રમાણે ગઈકાલે યુવરાજસિંહ જાડેજા દ્વારા જે નિવેદન આપવામાં આવ્યું હતું કે રાજકોટ લોકસભા મતવિસ્તારના 22 જેટલા ગામડાઓમાં ભારતીય જનતા પાર્ટી વિરુદ્ધ પોસ્ટર છે તે લગાવવામાં આવ્યા છે. સાથોસાથ જ્યાં સુધી પરસોત્તમ રૂપાલા માફી નહીં માગે ત્યાં સુધી ભારતીય જનતા પાર્ટીના જે પ્રચારકો છે તેમણે ગામમાં પ્રવેશ ન કરવો, આ પ્રકારના પોસ્ટર છે તે લગાવવામાં આવ્યા છે. જે પ્રમાણે હાલ સમાચાર મળી રહ્યા છે તે મુજબ પડદરી તાલુકાના કે જે 15 જેટલા ગામોની અંદર કે જ્યાં ક્ષત્રિય સમાજની વસ્તી 90% ઉપર છે, 5 ગામડા એવા પણ છે કે જ્યાં ક્ષત્રિય સમાજની વસ્તી 30 થી 40% છે, ત્યાં તમામ જગ્યાએ પોસ્ટર હાલ લાગ્યા હોવાનું છે તે સામે આવ્યું છે. ખુદ ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો છે તેમના ગામની અંદર પણ આ પ્રકારના પોસ્ટર છે તે લગાવવામાં આવ્યા છે. તેમાં પણ કોઠારિયાની વાત કરવામાં આવે તો કોઠારિયાનું જે વડાળી ગામ છે ત્યાં પણ આ પ્રકારના પોસ્ટર છે તે લગાવવામાં આવે છે. સાથોસાથ પડદરી તાલુકાની જો વાત કરવામાં આવે તો પડદરી તાલુકાનું જે ખાખડાબેલા ગામ છે ત્યાં પણ આ પ્રકારના પોસ્ટર છે. સાથોસાથ હળમતિયા જંકશન ગામ છે તે જગ્યાએ પણ આ પ્રકારના પોસ્ટર છે તે લગાવવામાં આવ્યા છે. બીજી તરફ વાત કરવામાં આવે તો રતનપર ગામ ખાતે પણ હાલ અત્યારે પોસ્ટર લગાવવામાં નથી આવ્યા, પરંતુ ગ્રામજનોનો એક જ સૂર છે કે જ્યાં સુધી પરસોત્તમ રૂપાલા માફી નહીં માગે ત્યાં સુધી ભારતીય જનતા પાર્ટીના એક પણ પાર્ટીના પ્રચારક કે કાર્યકર્તાને ગામની અંદર પ્રવેશ આપવા દેવામાં નહીં આવે. બીજી તરફ ભારતીય જનતા પાર્ટી દ્વારા પણ જે પ્રમાણે ક્ષત્રિયોનો વિરોધ છે તે સતત યથાવત જોવા મળી રહ્યો છે, ત્યારે ક્ષત્રિય સમાજનો રોષ કઈ રીતે શાંત પડે તે બાબતની પણ એક વ્યૂહરચના છે તે ઘડવામાં આવી રહી છે. આજે અથવા તો આવતીકાલે પ્રદેશ કાર્યાલય જે કમલમ ખાતે આ બાબતની એક બેઠક છે તે મળવા જઈ રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર આ બેઠકની અંદર એક આખી રણનીતિ છે તે ઘડવામાં આવશે કે આખરે કઈ રીતે ક્ષત્રિય સમાજના જે આગેવાનો છે કે જે પરસોત્તમ રૂપાલા દ્વારા 2 વખત માફી માંગવા છતાં પણ તેઓ અસંતુષ્ટ છે, આ અસંતુષ્ટોને કઈ રીતે મનાવી લેવામાં આવે તે પ્રકારની રણનીતિ છે તે ઘડવામાં આવશે. જી બિલકુલ અંકિત, એક મહત્વની વાત આપે એ પણ કહી કે જે પ્રકારથી કહેવામાં આવી રહ્યો છે કે જો રૂપાલાની ટિકિટ રદ નથી થતી તો બીજા પ્રચારકોને પણ ગામમાં પ્રવેશવામાં નહીં આવવા દે તેવી પણ ગ્રામજનો વાત કરી રહ્યા છે અને સાંજ સુધીમાં રિપોર્ટ પણ સામે આવશે. કેટલા ઘેરા પ્રત્યાઘાત ભાજપને પડી શકે છે, જુઓ છો આપ અંકિત? ચોક્કસ, ખાસ કરીને વાત કરવામાં આવે તો અત્યારે ભારતીય જનતા પાર્ટી છે તે બેકફૂટ ઉપર નથી, આવું સ્પષ્ટપણે કહેવું રહ્યું. ચોક્કસ ક્ષત્રિય સમાજનો વિરોધ રાજકોટ જિલ્લાની અંદર જોવા મળી રહ્યો છે, રાજકોટ શહેરમાં જોવા મળી રહ્યો છે, સાથોસાથ ગુજરાતની અંદર પણ જોવા મળી રહ્યો છે. પછી તે સુરેન્દ્રનગર હોય, જામનગર હોય, ભાવનગર હોય, જુનાગઢ હોય, અમરેલી હોય, કચ્છ હોય કે પછી અન્યત્ર જિલ્લાઓ હોય, આ તમામ જગ્યાએ ચોક્કસ ક્ષત્રિય સમાજનો વિરોધ છે તે જોવા મળી રહ્યો છે. બીજી તરફ કે જ્યાંથી ટિકિટ આપવામાં આવી છે કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલાને તે જગ્યાએ છે કે રાજકોટ લોકસભા મત વિસ્તારની જો વાત કરવામાં આવે તો તેની અંદર 7 વિધાનસભા ક્ષેત્રનો સમાવેશ થાય છે. આની અંદર જે પ્રમાણે ક્ષત્રિય મતદાતાઓની સંખ્યા છે તેની કમ્પેરની અંદર લેવા પાટીદાર અને કડવા પાટીદાર સાથોસાથ તેની સંખ્યા ખૂબ જ મોટી જોવા મળી રહી છે. બીજી તરફ એક વાત એવી પણ જોવા મળી રહી છે, સોશિયલ મીડિયાની અંદર પણ આનો પ્રત્યક્ષ પુરાવો છે તે જોઈ શકાય છે. જે પ્રમાણે પરસોત્તમ રૂપાલાનો વિરોધ છે તે ક્ષત્રિય સમાજ દ્વારા કરવામાં આવી રહ્યો છે, જેના કારણે હાલ કડવા પાટીદારો એક થઈ ચૂક્યા છે. જી હા, કડવા પાટીદારો એક થઈ ચૂક્યા છે અને તેઓ સોશિયલ મીડિયાની અંદર પોતાની એકતાનું પ્રદર્શન પણ કરી રહ્યા છે. આગામી દિવસોમાં જો માની લો કે આ પરસોત્તમ
પરસોત્તમ રૂપાલાને યથાવત રાખવામાં આવે, ક્ષત્રિય સમાજનો વિરોધ પણ જો યથાવત રહે તેવી સ્થિતિની અંદર કડવા અને લેવા બંને એક થઈ જાય તે પ્રકારની પૂરેપૂરી પરિસ્થિતિ છે, પૂરેપૂરી જે સ્થિતિનું જે નિર્માણ છે તે હાલ અત્યારે જોવા મળી રહ્યું છે. આ સંજોગોની અંદર ચોક્કસ ભારતીય જનતા પાર્ટીના જે ઉમેદવાર છે પરસોત્તમ રૂપાલા તેઓ ચૂંટણી અહીંથી લડી શકે છે અને જીતી પણ શકે છે. તેમ છતાં જો કોઈ ફેરફાર થવાનો હશે તો તે 4 અથવા તો 5 તારીખ સુધીમાં ફેરફાર થશે તેવું પણ ભારતીય જનતા પાર્ટીના જે સૂત્રો છે તે જણાવી રહ્યા છે. જી બિલકુલ અંકિત, આભાર સમગ્ર માહિતી બદલ. તો જે પ્રકારથી ક્ષત્રિય સમાજ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે, પોસ્ટર લગાવવામાં આવ્યા છે. આ તરફ ખેડામાં ક્ષત્રિય સમાજના આગેવાનોની બેઠક મળી. નડિયાદ ડાકોર રોડ પર આવેલા આડીનાર ખાતે ક્ષત્રિય સમાજના આગેવાનોની બેઠક મળી હતી, જેમાં જિલ્લામાં આંદોલનને કેવા પ્રકારનું રૂપ આપવું તે મામલે ચર્ચા થઈ. જો રૂપાલાની ટિકિટ રદ નહીં કરાય તો જલદ આંદોલનની પણ ચીમકી ઉચ્ચારાઈ છે. તો હવે વાત કરીશું મહાસંગ્રામની. તો ઊંઝામાં ભાજપ ઉમેદવારને જંગી સમર્થન, 100 જેટલી સંસ્થાઓએ સમર્થન જાહેર કર્યું. લોકસભા ઉમેદવાર હરિભાઈ પટેલને સમર્થન એક ઊંઝા નેક ઊંઝા સમરસ ઊંઝાના નેજા હેઠળ આયોજન કરવામાં આવ્યું. 700 થી વધુ હોદ્દેદારોની હાજરીમાં સમર્થન કરવામાં આવ્યું છે. મહત્વનું છે કે મોટી સંખ્યામાં લોકો પણ ઉમટ્યા હતા. 100 જેટલી સંસ્થાઓએ સમર્થન જાહેર કર્યું. તો હવે વાત કરીએ એપ્રિલ માટે કરાયેલી આગાહીની. દેશભરના મોટા ભાગોમાં ભીષણ ગરમીની આગાહી કરવામાં આવી છે. આ વખતે સામાન્યથી વધુ ગરમી પડવાની આગાહી કરવામાં આવી છે. ભારતીય હવામાન વિભાગનું પૂર્વાનુમાન આકરી ગરમીથી બચવા તૈયારી રાખવા પણ સૂચન. તો ગુજરાત સહિત દેશના ઘણા ભાગોમાં સામાન્યથી વધુ ગરમી પડી શકે છે. તો આકરી ગરમી વચ્ચે વરસાદની પણ આગાહી. ભારતીય હવામાન વિભાગની મોટી આગાહી. એપ્રિલ મહિનામાં ઉત્તર પશ્ચિમ ભારતના ઘણા ભાગોમાં વરસાદ થશે. ઉત્તર પશ્ચિમ ભારતના મોટા ભાગના હિસ્સા ઉપરાંત મધ્ય ભારત, પ્રાયદ્વીપીય ભારતના ઘણા ભાગોમાં સામાન્યથી વધુ વરસાદ થવાની શક્યતા છે. આ ઉપરાંત પૂર્વ અને ઉત્તર પૂર્વના ઘણા ભાગો અને પૂર્વ અને પશ્ચિમી કાંઠા, પૂર્વ અને પૂર્વોત્તર ભારતના ઘણા ઉપરાંત પશ્ચિમ મધ્ય ભારતમાં સામાન્યથી ઓછો વરસાદ થઈ શકે છે. તો ગુજરાતવાસીઓ હવે આકરી ગરમી માટે તૈયાર રહેજો. એપ્રિલમાં અંગ ઝરતી ગરમી રહેશે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ગરમીને લઈને આગાહી કરી. જાણો ક્યારથી આકરી ગરમી રહેશે, કયા વિસ્તારમાં 40 ડિગ્રીથી વધુ તાપમાન રહેશે. એપ્રિલ માસ અંગે જોવા જઈએ તો દેશ દઝાડતી ગરમી પડશે અને એપ્રિલમાં હમણાં તો પવનની ગતિના કારણે લગભગ ઉષ્ણતામાનમાં સહેજ ઘટાડો થશે, પરંતુ એપ્રિલ તારીખ 20 પછી તો આકરી ગરમી પડશે. 26મી એપ્રિલ બાદ તો દેશ દઝાડતી ગરમી પડશે. મહત્તમ ઉષ્ણતામાન કેટલાક ભાગમાં તો લગભગ 43 ડિગ્રીથી વધુ થવાની શક્યતા રહેશે, જેમાં મધ્ય ગુજરાતના ભાગોમાં 43 ડિગ્રી સેલ્સિયસથી વધુ, ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ 43 ડિગ્રી સેલ્સિયસ જેવું, બનાસકાંઠાના ભાગો પણ વધારે છે, કચ્છના ભાગોમાં પણ મહત્તમ ઉષ્ણતામાન વધારે રહેશે, ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વધારે રહેશે અને જૂનાગઢના ભાગોમાં પણ ગરમીનું પ્રમાણ વધુ રહેશે. તો અંબાલાલ પટેલે ચક્રવાતને લઈને પણ આગાહી કરી છે. મે માસમાં લૂ ચાલવાની પણ આગાહી છે. તે દરમિયાન ચક્રવાતોનો પ્રવાહ આવશે. મે માસમાં તો લૂ ચાલશે. લગભગ 10-11 મેથી પણ ગરમી જબરદસ્ત આકરી પડશે અને લગભગ 24 મેથી 4 જૂન વચ્ચે પણ ગરમી આકરી પડશે અને આ અરસામાં અરબ સાગરમાં ચક્રવાતની એક હલચલના કારણે કદાચ ચક્રવાત થઈ શકે. બંગાળ ઉપસાગરમાં પણ ચક્રવાત થઈ શકે. એટલે હવે 10-11 મે પછી ચક્રવાતોનું પ્રમાણ વધશે, ગરમીનું પ્રમાણ વધશે, આંધી વંટોળનું પ્રમાણ વધશે.
તો આ વર્ષે ચોમાસું કેવું રહેશે, આંધી વંટોળની અસર ચોમાસા પર કેવી રહેશે અને ક્યારથી ચોમાસાની શરૂઆત થશે તેને લઈને અંબાલાલ પટેલે આગાહી કરી છે. ઘણી આંધીઓ આવે તેનાથી ચોમાસું વરસાદ જે છે એ પણ સાનુકૂળ થતો હોય છે. એટલે આંધી વંટોળના લીધે વરસાદનું પ્રમાણ પણ સારું રહેવાની શક્યતા રહે છે. આ વખતે ચોમાસું શરૂઆતના ચોમાસામાં જો ચક્રવાત થાય તો તે પછી થોડુંક વિલંબમાં મૂકી શકે, પરંતુ ઓગસ્ટ સપ્ટેમ્બર ને ઓક્ટોબરમાં પણ વરસાદ થવાની શક્યતા રહે છે. એટલે પાછોતેર વરસાદ પણ સારો થશે. મઘા નક્ષત્રમાં પણ વરસાદ થવાની શક્યતા રહે છે. તો કેરી પકવતા ખેડૂતો ચેતી જજો. અંબાલાલ પટેલે બાગાયતી પાક પર આંધી વંટોળની શું અસર થશે તેને લઈને આગાહી કરી છે. આંધી વંટોળના પ્રમાણે બાગાયતી પાકો તો અસર થાય. માર્ચ માસમાં તો ફેબ્રુઆરી માર્ચ માસમાં આમાંનો મોર ઘણો ઘટી ગયો છે. એટલે કેરી જે છે અમુક વિસ્તારમાં એનું અસર થશે. પણ જ્યારે કેરી પાકતી હોય એ વખતે આંધી વંટોળ આવે, ઘણી વખત તો કેરી અત્યારે આવવાની શરૂઆત થઈ છે અને ઘણી વખત કેરીનો પાક છે એને લેટ પણ થતો હોય છે. એટલે જે લેટ કેરીનો પાક છે એના પર વધારે અસર થવાની શક્યતા રહે છે. અને આ આંધી વંટોળના કારણે કેરીનો પાક બલકે એટલો નહીં, ઘણા બાગાયતી પાકો ઉપર પણ તેની અસર થવાની શક્યતા રહે છે.